દિયોદરમાં જલારામ ગૌ સેવા ભજન મંડળ દ્વારા ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ। દિયોદર નગરમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી ધાર્મિક અને સેવાની પરંપરા હેઠળ જલારામ ગૌ સેવા ભજન મંડળ દ્વારા દર ગુરુવારે જલારામ બાપાના ભજનનું આયોજન કરવામાં આવે છે। આ ભજન કાર્યક્રમમાં દિયોદર નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં જોડાય છે અને ભજનનો આધ્યાત્મિક લાભ લે છે। આ ભજન કાર્યક્રમમાંથી મળતી તમામ આવક દિયોદરની ગજાનન ગૌશાળામાં અર્પણ કરવામાં આવે છે, જેનાથી ગૌ સેવાનું પુણ્ય કાર્ય ચાલુ રહે છે। તાજેતરમાં એક ગુરુવારના ભજનમાંથી મળેલી રકમનો ઉપયોગ કરીને મંડળ દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો અને પરિવારો માટે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણ કાર્યક્રમ ગજાનન ગૌશાળાની આગળ રહેતા લોકોને કેન્દ્રમાં રાખીને યોજાયો હતો। શિયાળાની કકડતી ઠંડીમાં ગરમ ધાબળા મળતા ગરીબ પરિવારોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી। આ પહેલથી મંડળની સેવાભાવી ભાવના અને ગૌ સેવા સાથે માનવ સેવાનું સુંદર સંગમ જોવા મળ્યો છે। આવા કાર્યોથી દિયોદરના નાગરિકોમાં ધાર્મિક અને સામાજિક જાગૃતિ વધી રહી છે અને અન્ય લોકોને પણ સેવા કાર્યોમાં જોડાવા પ્રેરણા મળી રહી છે।